આપણે આવી ગયા છે ફાઇનલી આજે અને ચોટીલા આવ્યા છીએ અને ચોટીલામાં જોરદાર હવે રાતમાં એક કામ માટે નીકળેલા હતા અને હવે તમને બતાવી છું અમે ચા બા પીવાના છીએ અને સુગન બુરો આવ્યા છે અમારા જોડી જો સુરા ચા પીવાની છે ચાલશે નહીં હા ચાલે ચાલશે રાજન કોફી પીવાની કોણ પાસે કોણ પાસે હા લેવડો તાન તો મિત્રો વિડીયોમાં બની રહેજો કેમ કે અહીંયા આવી ગયા જોઈ શકો છો કે ચોટીલાનું આજે બધું જવાય છે તમને બીજું બતાવી દઉં અને હવે આપણે આવી ગયા છીએ ચા પીવાની છે સરસ મજાની તો વિડીયો ઓહો ચા પાવા તો આપણે વિજાપુરમાં તો ભાઈ બધા ચા પાવાળા ઘણા મળી જાય હોય તો કદાચ કોઈ ઓળખતું ના પણ આ ભાઈ ચા પાવાના જ છે ફાઇનલી આપણો નવા અને એમની ચા પીવાની જ છે આપણે પાછો ને ખરેખર પણ લોચા પૈસે નહીં પાવો તો હા તો મિત્રો આપણને મળી ગયા અહીંયા આપણે વિજાપુરમાં તો બધાને ઓગી નાખીએ પણ અહીંયા મળી ગયા આ કાકા પણ પાવાના છે આપણને ચા પાછો તો ભાઈ જો આ ચોટીલાના માણસો બધા ભૂરિયા જ છે ભાઈ હો તો આપી દેજો ભાઈ હો ભાઈ પૈસા હમણાં લઈ લેજો અમદાવાદના છીએ અમદાવાદના છો તો ભાઈ અમદાવાદના છે આપણા મિત્ર છે બરાબર બહુ સારા માણસ છે અને આપણે હવે ચા બા પીને આપણે આપણા કામથી આવ્યા છીએ એ બતાવીએ તો વિડીયો બંધ તો મિત્રો જો ફાઇનલી કાકા ચા લઈને આવી ગયા છે ચોટીલામાં ને હવે આપણે ચા પીવાના છીએ અને જો ગરમા ગરમ ચોટીલાની ચા પીશું પછી કહીશું કેવી છે પૈસા લેવાના તો ચાલશે ઓ કાકા આલવાના પૈસા મારે હા આપવા જ પડશે પૈસા આ તો આપણું તો વિજાપુર છે ને ગોટા બોટાની સેટિંગ થાય પણ ફર્સ્ટ ક્લાસ ચા બનાવી હતી કાકાએ જોરદાર બરાબર અને અહીંયા કૃપા ગાંઠિયાવાળા કાકા છે જો એ ચોટીલામાં છે તમે આવજો ભાઈ ચોટીલામાં તમારે ગાંઠિયા ખાવા હોય ને તો આ કાકાને મળજો કેમ છો કાકા બરાબર છે ને તો કાકાને આવીને મળજો સરસ મજાના ગાંઠિયા બનાવો છે અને બાકી ચા તો એક નંબર હોય છે એક નંબર ચા જોરદાર અમે ચા પીધી છે બધા ભાઈઓએ બરાબર અને બીજું પણ તમને બતાવી દો ગાંઠિયા કયા આ ગાંઠિયા ગાંઠિયા છે આવજો બરાબર અમે આ બધા લોકોએ આ બધા ભાઈબંધોએ અમે ગાંઠિયા ખાધ્યા છે ને ચા પણ પીધી છે એક નંબર અને ચોટીલામાં જોરદાર મોજ થઈ ગઈ શું કહે પૈસા દેજો ભાઈ ગાંઠિયાના બરાબર બીજા એક ભાઈ છે ઠંડી તરીકે હા ભાઈ ક્યાં હો વાત કહો વાત તો ક્યાં હો એમપી ના તો ચોટીલામાં કરો દર્શન કરવા તો મિત્રો ચોટીલામાં મારા ભાઈઓ દર્શન કરવા આવ્યા છે મને આ ભાઈને જબરજસ્ત ઠંડી તરી છે જો મારા મિત્ર છે તો આપણા મિત્ર કેવું છે તમારે સવારે ઓ મોટા મોટા સેટિંગ થા આ તો વિજાપુરના માણસો નહીં ખવડાવે ગોટા ખવડે હા બધું તો ખરો ભાઈ બોલો મારો પાટી એ મારો વાઘ લેવાનો તને ચાલ પેલા ગોટા ના પછી સારું પેલો ભાઈ એમ કેવું આ માતાજી ચાવન માતાનું છે બરાબર સિફર વધેરી પછી કે શાંતિથી ગોટા ખવડાવશો ને ફાઇનલ ના જો ભાઈ મિત્રએ કહી દીધું ગોટાના પૈસા આવ્યો કાકા આ ભાઈ પૈસાના ગોટા આપી તો મિત્રો વિડીયોમાં બની રહેજો જય માતાજી આ તો ગમત હસી મજાક છે આપણા મિત્ર છે હો ભાઈ જય માતાજી મિત્રો આપણે આવી ગયા ફાઇનલી ચોટીલા અને ચોટીલા આપણે ચાવનમાના પહેલાં દર્શન કરીશું તો જોઈ શકો છો કે અહીંયા આપણે શિખર વધેરે છે અહીંયા અને ચાવનમાના છે દર્શન કરી લેજો ચોટીલા આપણે મંદિરમાં તો જવાનું થાય તો જઈશું પણ અત્યારે અહીંયા ભાઈ શિખર વધેરે છે અને દર્શન કરી લો અને બીજું પણ અહીંયા ચોટીલામાં એક ગુરુ કૃપા કરીને ફસાણવાળા છે કાકા બરાબર આપણા મિત્ર છે જોરદાર ગાંઠિયા બનાવે છે કેમ છો કાકા કેટલા વર્ષથી ગાંઠિયા બનાવો તમે આપણે 5 વર્ષ છે બરાબર તો મિત્રો તમારા ભાઈ ગાંઠિયા ખાવા હોય તો એ આવજો બરાબર ચોટીલામાં કાકા છે અને આપણો વિડીયો જોઈને આવજો કહેજો ભાઈ કે આપણો વિડીયો જોઈને આવ્યા ગમનભાઈનો તો તમને થોડું બેનિફિટ મળી રહે હો મારા મિત્રોને આપજો પાછા અને જોઈ શકો છો કે એમની અહીંયા સરસ મજાનું કેન્ટીન છે અને આ લખ્યું છે ભાઈ શિહોરી કૃપા તો મિત્રો ફાઇનલી હવે ચા પી લીધી છે અને નાસ્તો પણ કરી લીધો છે અને હવે આપણે જવાનું છે આપણા કામથી પણ જોઈ શકો છો કે અહીંયા જો ચોટીલાનો માહોલ જુઓ ફૂલ અત્યારે રાતના લગભગ 2 વાગે રાતના 2:15 થઈ છે અને અહીંયા તમે જુઓ તો આ ફૂલ ચક્કા જામ છે હાઈવે પર જોરદાર ટ્રાફિક છે અહીંયા મજા આવી ગઈ એમ કે ભાઈ આપણે ચોટીલા પહેલી વાર આવ્યા પણ હવે પણ આવવાનું મન થાય છે જુઓ એ મહાકાળી હોટલ પેલા ભાઈબંધ કોઈ કહે છે ઉભા રહેજો શું કહે છે ભાઈબંધો થઈ ગયા ઉના ચાલે ગયા બરાબર તો મિત્રો ભાઈબંધો થઈ ગયા બરાબર તો બીજું તો બરાબર ભાઈબંધો જવા દો એમના કોમથી અને હવે આપણે જવાના છીએ આપણા કોમથી તો વિડીયોમાં બની રહેજો જય માતાજી।
ઓકે સર.